નમસ્કાર, મારું નામ નીરુબેન દિનેશભાઈ પટેલ. નવસારી જિલ્લાનું ચીખલી નજીક વાંજણા મારું ગામ છે. નવસારી હમણાં જ આવ્યા છે. અમે રિટાયર થયા, મહેસાણા નોકરી કરતા હતા, પણ અહીંયા આવ્યા પછી અમને ટાઈમ પીરિયડની થોડી તકલીફ થઈ, એટલે અમે ચીખલી બતાવ્યું. ત્યારબાદ બેબી અને અમારા જમાઈ પણ પીડિયાટિક્સ અને ફિઝિશિયન સર્જન છે, એટલે એમને વાત કરી. ત્યાર પછી અમે બધા રિપોર્ટ કરાવ્યા અને ત્યાં પણ કીધું કે અંડાશયમાં ગાંઠ પણ છે અને ગર્ભાશય પણ મોટું છે, એના હિસાબે ઓપરેશન કરવું જ પડશે. એના હિસાબે મેં નિર્ણય લીધો અને પછી એમને એમ કે એના કરતાં સુરત સારું છે, એટલે સુરત આવીને અમે પીપી માણિયા હોસ્પિટલ મિસાલ શાહ ડૉક્ટર સાહેબને બતાવ્યું. ત્યાં આવ્યા બાદ અમુક રિપોર્ટ બાકી હતા, એ ફરી કરાવ્યા. ત્યારબાદ એમણે અમને ગુરુવારે હાજર થવા કીધું. શુક્રવારે વહેલી સવાર 8 વાગે ઓપરેશનમાં લીધા. 11:30 ઓપરેશન પૂરું થયું અને સાંજે 5 વાગ્યા સુધી અમને આઈસીયુમાં રાખ્યા. 6 વાગે રૂમમાં શિફ્ટ કરી દીધા. બીજા દિવસથી તો પછી ચાલવાનું પણ શરૂ, બધી દવા પણ શરૂ, બધી સારવાર સારી હોવાથી અમને કોઈ તકલીફ પડી નહીં. કેમ સમયે સમયે દવા, ડૉક્ટર, નર્સ બધા આવતા જતા, કશું જ કહેવા જવાની જરૂર પડતી નહોતી. અને સાફ સફાઈ પણ ખૂબ સરસ હતી. ખોરાકમાં લિક્વિડ આપ્યું તો લિક્વિડ પણ એમણે 2 કલાક એટલું બધું આપ્યું કે અમારે ખાઈ ના રહેવાય એટલું બધું હતું. અને બીજી પણ સગવડ, કોઈ પણ કપડાં ધોવાનું હોય, આ છે બદલવાનું, કોઈ તકલીફ પડી નથી. દવા પણ સમયે આપી જ દે છે અને ખૂબ સારો એમનો વ્યવહાર પણ છે. ખરેખર સારા સ્વભાવથી માણસનું અડધું દુઃખ સારું થઈ જાય છે. પીપી માણિયા હોસ્પિટલ અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. તમને પણ કોઈ તકલીફ હોય તો આ હોસ્પિટલમાં આવો અને સારવાર લો. ખૂબ સારું છે અને ખૂબ સહકાર મળશે એવી અપેક્ષા રાખું. ધન્યવાદ.